શિવમસ્તુ સર્વ જગતઃ. ત્રિભુવનના સર્વ જીવોના હિતની સર્વોત્તમ ભૂમિકા પછી જે ભૂમિકા પ્રાપ્ત કરવાની બાકી રહે છે તે મોક્ષની જ છે. કશાયો જે રીતે પોતાનું સ્વ પરને ક્લેશ આપવાનું ધર્મ બજાવે છે તે રીતે વિશ્વ મૈત્રી ભાવ પણ પોતાનો સ્વ પરના ક્લેશને કાપવાનો ધર્મ બજાવે જ છે. પરમેષ્ઠી ભગવંતો અહર્નિશ અપ્રમત્તપણે સર્વ જીવોના કલ્યાણ કાજે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણનો ઊંચામાં ઊંચો સદુપયોગ કરે છે અને તેના બદલામાં તેઓ પોતાના માટે આપણી પાસે શું કોઈ પણ ચીજ માંગે છે? હરગીઝ નહીં. તો પછી તેમની આરાધના કરનાર આત્માથી જગતના કોઈ પણ જીવ પાસે કશાય બદલાની આશા રાખી શકાય? ના. પરમ વિશ્વ મૈત્રી ભાવની આરાધના કરનાર જ્યાં સુધી પોતાના હૈયામાંથી સ્વ સુખના સ્થૂલ અને એકાંગી ખ્યાલને દૂર ન કરી શકે ત્યાં સુધી તેનું આંતરજીવન પરમેષ્ઠી ભગવંતોના પરમ વિશ્વ મૈત્રી ભાવને ઝીલવા અને પચાવવાની ક્ષમતા કેમ દાખવી જ શકે? પંચ પરમેષ્ઠી પરમ વિશ્વ મૈત્રીના ચરમ સીમા સ્તંભો છે. આત્માઓ પ્રત્યેના અરિભાવજન્ય અંતરાયોને પરમ મૈત્રી ભાવ દ્વારા નિર્મૂળ કરનારા તે અરિહંત છે. આત્માને ઓળખવાની અસૂઝને લીધે પરસ્પર વચ્ચે જન્મતા અંતરાયોને દૂર કરનાર ચેતનાનું ઝરણું ક્યાં રહેલું છે ખબર છે? નમો અરિહંતાણમ પદમાં. અભવ્ય જીવો હોય તેને સ્વાર્થ ભાવનું સર્વથા વિસર્જન અને પરાર્થ ભાવનું સંપૂર્ણ અવલંબન ન હોય. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સમજાવે છે કે અભવ્યને શું ન હોય. અભવ્યના તેટલા જ આવરણો દૂર થાય છે કે જેટલા દ્રવ્ય સંયમની પરાકાષ્ઠાને આવશ્યક હોય. દ્રવ્ય કરુણા અભવ્યને પણ સ્પર્શે, હા, પણ ભાવ કરુણા અભવ્યને સ્પર્શી શકે નહીં. વળી અમૈત્રીનો અભાવ તેને હોઈ શકે અને ભાવ મૈત્રી તો તેને કદાપી ન હોય. સર્વ જીવો વિષયક સ્નેહનો પરિણામ તે મૈત્રી છે એમ ઉપાધ્યાય યશો વિજયજી અંતે લખે છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ હૃદય, કરુણા અને સહાનુભૂતિ રાખવી એ જીવનની સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિવાળા પરમ પુરુષોને પરમ પ્રણામનું નામ જ નમસ્કાર છે. કરુણા આત્માનો સ્વભાવ છે. અનાહત નાદમાં કરુણાની તીવ્રતા હોય છે. પ્રભુ કરુણા કરનારા, આપણે તેમની કરુણાના પાત્ર છીએ. પ્રભુ રક્ષણ કરનારા, આપણે તેમના રક્ષણનું પાત્ર છીએ. અને જીવત્વ જાતિના શિરછત્ર એવા પ્રભુની સાથે આપણને જાતિગત સંબંધ, આ ત્રણ સંબંધો તો ધ્યાન સિવાયના અવસરે પણ ચાલુ રહેવા જ જોઈએ. એક વસ્તુની સ્વાનુભૂતિ થાય ને કે પ્રભુ આપણું નિરંતર રક્ષણ કરી જ રહ્યા છે. બસ આટલી સ્વાનુભૂતિ થાય પછી જ ખરી રીતે સ્વની ચિંતારૂપ આર્ત ધ્યાન છૂટે તથા સમસ્ત વિશ્વનો પ્રત્યેક જીવ પ્રભુની એક સરખી કરુણાનો પાત્ર જ્યારે દેખાય ત્યારે જ કુદરતી રીતે સર્વનો વિચાર પ્રગટે. નવકાર એ પરમાત્માની કરુણાનો સ્વીકાર છે. પરમાત્મા સ્નેહથી વ્યાપ્ત છે
કરુણાથી વ્યાપ્ત છે. તેઓ અધિક દુઃખી પ્રત્યે, અધિક અજ્ઞાની પ્રત્યે તથા અધિક મોહાંધ પ્રત્યે અધિક અને અધિક કરુણાવાન છે. પરમાત્મા જ્ઞાતા, ત્રાતા, ભ્રાતા, બંધુ, મિત્ર, માતા, પિતા, લક્ષ્મીના દાતાર સ્વામી તથા વિદ્યાના દાતાર ગુરુ છે. કરુણાને કારણે જ પરમાત્મા ગતિ છે, મતિ છે, આશ્રય છે, આલંબન છે, જીવન છે, ત્રાણ છે અને શરણ પણ છે. પ્રભુની સાથેનો આવા પ્રકારનો ભાવ સંબંધ સર્વ જીવોની હિત ચિંતારૂપ મૈત્રી ભાવની સાધનામાં આપણને જોડી આપે છે. આ ભાવ નમસ્કાર એટલે શું? મૈત્ર્યાદિ ભાવોને ભાવ આપવો એ ભાવ નમસ્કાર છે. અંતરથી રુચિપૂર્વક થતો નમસ્કાર મૈત્રીયુક્ત હોય છે. વ્રતબદ્ધ જીવનથી મૈત્રી, કરુણા, શાંતિ, પ્રેમ, દયા વગેરે સહજ બને છે અને પછી આત્માને સંયમ તરફ દોરી જાય છે. સુખ સગવડોમાં શાંતિ નથી, કિંતુ શાંતિ તો આપણા પોતાના મનમાં છે. એક જ કુટુંબના વડાને ખુશ રાખવો હોય તો તેના તમામ સભ્યો સાથે ઓછામાં ઓછો મૈત્રીનો ભાવ તો અવશ્ય રાખવો જ રહ્યો. વિશ્વ એ કુટુંબ છે, પરમાત્મા તેનો વડો છે અને પ્રાણી માત્ર તેના સભ્યો છે. આપણે વિશ્વ કુટુંબ સાથે વાત્સલ્યથી વર્તવા બંધાયા છીએ. મિત્રાચારીનો સ્થિર ભાવ આપણી સાધના જ હોવી ઘટે. સમપરિણામ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થમાં તથા યોગ્યને યોગ્ય ન્યાય આપવામાં છે. કલ્યાણ કે સુકૃત કરનાર દુર્ગતિમાં જતો નથી. મુદિતા કે મિત્રતા એ ભગવાનના પ્રેમીનું મુખ્ય લક્ષણ છે. શાસ્ત્રો ફરમાવે છે કે જેઓ આભારનો ભાર વહન કરવામાં શુરા છે, તેઓ સૌ સંસાર સાગર પાર કરવામાં મોખરે છે, અને જેઓ આભારનો ભાર વહન કરવામાં કાયર છે, તેઓ સંસાર સાગર પાર કરવામાં પછાત ગણવા. ધર્મની મૂળ જડ એટલે 4 વિભાગમાં વહેંચાયેલું વિચારોનું ઉન્નતપણું. 1. મૈત્રી ભાવ. માફી લેવી, માફી દેવી, સૌ કોઈનું હિત ચિંતવવું, વૈર વિરોધરૂપ અગ્નિ પ્રગટ જ થવા ન દેવો, એ છે જૈન શાસન. આ મહાન સદ્ગુણને કાયરતાનું ઉપનામ આપે તો તેની દુર્જનતા છે. એવો એક પણ સદ્ગુણ નથી કે જેને દુર્જને દોષિત નહીં કર્યો હોય. કોઈ જૈન રાજાઓ કે સત્તાધીશોએ અન્ય ધર્મોના દેવસ્થાનો, ગુરુસ્થાનો કે ધર્મસ્થાનોને ઉઠાવવા માટે ઉદ્યમ કે પ્રયત્ન કર્યાનો એક પણ દાખલો ઇતિહાસના પાના ઉપર ક્યારેય નોંધાયેલો નથી. તે આ સદ્ગુણનો જ પ્રતાપ છે. જ્યાં આ લાગણી નથી તે ધર્મ વિશ્વ ધર્મ બનવાને લાયક પણ નથી. 2. પ્રમોદ ભાવના. વિચાર એ ઔન્નત્યનો બીજો પ્રકાર છે. ગુણ કે ગુણવાનનું સન્માન કર્યા વિના આપણે ગુણવાન ન બની શકીએ. ગુણવાન મહાત્માઓ અને સત્પુરુષોના સન્માન માટે જેને લાગણી કે અભિરુચિ નથી તે ધર્મનિષ્ઠ બની શકે નહીં. જે ગુણવાનને જાણતો નથી, જેને જાણવાની દરકાર પણ નથી, અથવા જાણ્યા પછી સન્માન કરવાની મનોવૃત્તિ થતી નથી, તેને કદી પણ નવીન નવીન ગુણોની પ્રાપ્તિ થઈ શકતી નથી. 3. દુઃખી જીવોના દુઃખોને દૂર કરવા કરુણા ભાવ. દુઃખ
બે પ્રકારે હોય છે, આત્મિક અને શારીરિક. એ બંને પ્રકારના દુઃખો પૂર્વે કરેલા પાપથી જ મળે છે. તો પણ દુઃખ પામવાવાળી વ્યક્તિનું દુઃખ દૂર કરવાથી તે દૂર કરનારને તો અવશ્ય લાભ મળે છે. પાપનું ફળ એકાંત દુઃખ ભોગવવાથી જ ભોગવાય એવું પણ નથી. હા, જેમ કે કેળાના અજીર્ણમાં એલચી અને કેરીના અજીર્ણમાં સૂંઠ આપવાથી તે કેળું અગર કેરી વસ્તુ નાબૂદ થઈ જતી નથી, પણ તેનો વિકાર જરૂર દૂર થાય છે. એવી જ રીતે બાંધેલું પાપ તેના રસ અને વિકારને આપ્યા વિના જ દયાળુ મહાશયોના મંગલ પ્રયત્નોથી ખપી જાય છે. પ્રભુને મનમાં લાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તેથી અનંત પ્રયત્ન પ્રભુ આપણી ઉપર કરુણા કરવા માટે કરે છે. વિચાર ઔન્નત્યનો ચોથો પ્રકાર જોઈએ તો એ છે માધ્યસ્થ્ય ભાવ. જગતમાં કેટલાક જીવો એવા હોય છે કે તેના હિત માટે કે દુઃખ દૂર કરવા પ્રયત્ન કરો તો પણ તેની મનોવૃત્તિ ખરાબ હોવાથી તેનું હિત ન જ થાય. એવા પ્રસંગમાં હિત કરવાવાળા આત્માએ તેની ઉપર દ્વેષ ન કરવો, કિંતુ કર્મ અને તેના ફલોનો વિચાર કરી ઉદાસીન વૃત્તિમાં રહેવું. આ ચારેય પ્રકારે વિચારના ઉન્નતપણાને ધારણ કરનાર દિવસે દિવસે ધર્મનિષ્ઠ અને ધર્મપરાયણ બની શકે છે. સર્વ ભાવનાઓ અને સર્વ ધર્મોનું ધ્યેય અંતે તો મોક્ષ જ છે. મોક્ષના સ્વરૂપ માટે ભલે અનેક મત મતાંતરો હોય તો પણ મોક્ષનો ફક્ત સત્ય રસ્તો મળવાથી સ્વયં મોક્ષ પણ પોતાની મેળે જ જીવને પ્રાપ્ત થઈ જાય છે. મોક્ષ માર્ગ એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને ઉત્તમ વર્તન. મૈત્રી ભાવનો વિકાસ કરવો, પરોપકાર કરવો અને સમતાની ઉપાસના કરવી એ ધર્મના સુસ્પષ્ટ તત્વો છે. ધર્મ પદાર્થ જેના અંતરમાં રમી રહ્યો છે તેના અંતઃકરણમાં ચાર ભાવના અત્યંત સુસ્પષ્ટપણે રમી રહેવી જોઈએ. 1. બીજાનો ફાયદો મેં કેટલો કર્યો? પોતાનો ફાયદો તો જાનવર પણ કરે છે. મારા દ્વારા કે બીજા દ્વારા જગતના જીવોનું હિત થાઓ. પાપ કોઈ કરો નહીં, દુઃખી કોઈ થાઓ નહીં. સૌ કોઈ પાપ અને દુઃખથી મુકાઈ જાવો અને જગતના હિતમાં જ મારું પોતાનું હિત છે. બસ આ ભાવના તે મૈત્રી ભાવ છે. 2. બીજાના દુઃખનો નાશ કરવાનો વિચાર તે છે કરુણા. ઈર્ષ્યામાં આપણો અવળો ફોટો આવે છે. મેઘ શ્યામ તો જગત ઉજળું, મેઘ ઉજળો તો જગત રહે છે શ્યામ. કરુણા એ ઈર્ષ્યાનો નાશ કરવા માટેની બીજી ભાવના છે. ત્રીજી ભાવના એટલે બીજાના સુખને અંગે સંતોષ. બીજાના દુઃખનો નાશ કરવો જેટલો જરૂરી છે તેટલું જ જરૂરી બીજાના સુખમાં પ્રમોદી થવું તે છે. કાર્ય સફળ થાય તે માટે પ્રયત્ન કરવો સહેલો છે, પણ પ્રયત્નની પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું મુશ્કેલ છે. આપણને ઘણીવાર વિચાર આવે કે આપણો આ પરિચિત આત્મા ઘણો જ ધર્મમય છે, તો એ નજીકમાં મોક્ષે જશે? તો પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે કે નજીકમાં મોક્ષે જનાર જીવના લક્ષણોમાં મોક્ષનો અભિલાષ, સંસારના સુખને વિશે કંટાળો,
મૈત્રી ભાવમાં જ બુદ્ધિ અને જગતના જીવો ઉપર ઉપકાર કરવામાં જ ચિત્ત રહેલું હોય છે. ધર્મના મૂળ તરીકે વિનયને મૂકી સ્વરૂપ તરીકે સત્યને નહીં મૂકતા અહિંસાને કેમ મૂકી હશે? પહેલા વૃક્ષનું સ્વરૂપ કેવું છે તે જોઈને જ દેવતા એ વૃક્ષના અધિષ્ઠાયક બને છે. તેઓ બોરડી કે બાવળના અધિષ્ઠાયક નથી બનતા. તેમ જે ધર્મમાં દયા, અહિંસા કે કરુણાદિકની લહેરીઓ ન પ્રવર્તતી હોય તે ધર્મ પણ અધિષ્ઠાયક ન બની શકે. શાસ્ત્રો કહે છે, સત્ય બોલવાથી જો હિંસા વધતી હોય તો તેવું સત્ય બોલવાની પણ છૂટ નથી. અહિંસાની વૃદ્ધિ માટે અસત્ય બોલવાનો પણ અવકાશ છે. હિંસાને ટાળવા માટે જુઠ્ઠું બોલવાની પણ છૂટ છે. ધર્મમાં સત્યનું અધિષ્ઠાતાપણું ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જીવો સાથે મૈત્રી અને દયાનું અસ્તિત્વ છે. આજના યુગની ઘણી બધી કટોકટીઓ છે, પણ એમાં સૌથી મોટી કટોકટી કઈ? જીવોને બચાવવાની સાથે મહત્વનો સવાલ તો આપણી કરુણા વૃત્તિને બચાવવાનો છે. પ્રાણીઓ કરતાં આપણી કરુણા વૃત્તિ મરે છે તે વધારે દુઃખની બાબત છે. ધ ક્રાઇસિસ ઓફ કેરેક્ટર એન્ડ કમ્પેશન એ આજના યુગની મોટામાં મોટી કટોકટી છે. કરુણા ઓસરવાની સાથે આખી માનવ સંસ્કૃતિ અને સભ્યતા આજે જોખમાવા લાગી છે. ધર્મનો હેતુ અહિંસા છે અને અહિંસાનો હેતુ મૈત્રી છે. ભાવ આપવા માટે જ મનુષ્યનો ભાવ આપણને મળેલો હોય છે. ચિત્તની સમાધિ રાખવી હોય તો અન્ય જીવોને ભાવ આપવો અનિવાર્ય બને છે. પોતાના ધન અથવા દેહને માત્ર પોતાના જ માનવા, બળ, બુદ્ધિ, જ્ઞાન ઉપર માત્ર પોતાનો જ અધિકાર માનવો એ પણ વિશ્વમાં જો દ્રોહ ગણાતો હોય તો પોતાના ભાવને પોતાની સિવાય બીજા કોઈને માટે એનો ઉપયોગ ન કરવો એ શું મોટો દ્રોહ નથી? શું તે મોટી કૃપણતા નથી? શું તે મોટી પશુતા કે મોટી સ્વાર્થ પરાયણતા નથી? જીવ મૈત્રીથી જીન ભક્તિ પણ સજીવ બને છે. વિચારમાં સ્યાદવાદ પ્રગટ્યા વિના આ ચારમાં મૈત્રીને ઉતારવી મુશ્કેલ છે. તપરૂપી અગ્નિ, કર્મરૂપી પશુ, બ્રહ્મચર્ય રૂપી સ્નાન, હિત, મિત, પથ્ય, સત્ય, વાણી, હૃદયમાં દયા, કૃતજ્ઞતા, પરોપકાર, મનમાં અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક સ્વરૂપ, બોધિ દુર્લભ ભાવના, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના તથા જે બુદ્ધિ ધર્મમાં રહેશે તે સરળ જીવો આરાધક થઈને મનુષ્ય જીવનને જરૂર સફળ કરશે. અભેદ સાધવા માટે જ મૈત્રીનો પ્રયત્ન છે અને દુશ્મનાવટને દૂર કરવાની છે. જીવો પ્રત્યે મૈત્રી ધારણ ન કરવી એ ચૈતન્યની સામે પડકાર છે. પોતાના જ ચૈતન્ય ભાવની હિંસા છે અને તેથી આપણી અંદર રહેલ ચૈતન્ય અવરાઈ જાય છે. મૈત્રીથી ચૈતન્ય ઉપરનું આવરણ ખસી જાય છે. અમૈત્રી એ મોહ છે અને મૈત્રી એ વિવેક છે.